સુરતમાં ફરી એક નશેડીએ અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો હોવાની ઘટના બની છે। ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં લજવણી ચોક પાસે દારૂના નશામાં ધૂત ચાલકે ડિવાઈડર પર કૂદાવી બે કારને જોરદાર ટક્કર મારતા ભારે અફરાતફરી મચી। સુરતના લજવણી 4 રસ્તા પાસે સનરાઈઝ કોમ્પ્લેક્સ પાછળ દારૂના નશામાં ધૂત કાર ચાલક સાગર જયંતિભાઈ તાળાએ બેફામ રીતે કાર હંકારી ભયાનક અકસ્માત સર્જ્યો હતો। આરોપીએ ડિવાઈડર કૂદાવી બંધ પડેલી અને આગળ ઊભેલી બે કારને જોરદાર ટક્કર મારતા બંને કારનો કચ્ચા ધાણ નીકળી ગયો હતો। અકસ્માત બાદ આરોપી સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કરી રંગે હાથે ઝડપી ઉત્તરાયણ પોલીસને સોંપી દીધો। તપાસ દરમિયાન કારમાંથી કાચના ગ્લાસ પણ મળી આવ્યા, જે દર્શાવે છે કે કારમાં જે મહેફિલ માણી રહ્યો હતો। જો કે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું। હાલ ઉત્તરાયણ પોલીસે આરોપી સાગર તાળા સામે ગુનો નોંધી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।